નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। માંડવીના કરંજ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં ગંદકી ખદબદી રહી છે। મેઇન માર્ગ પર ખુલ્લી ગટર અને ગંદકીના ઢગલા રોગચાળાને આમંત્રણ પાઠવી રહ્યા છે। માંગરોળ માંડવી તાલુકાના કરંજ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ લીમોદરા પાટિયાથી કરંજ ગામ વિસ્તાર સુધીમાં 4 માર્ગની બાજુમાંથી ખુલ્લી ગટરો વહેતી હોય છે। તદુપરાંત ગંદકીના ઢગલા ઠેર ઠેર જોવા મળી રહ્યા છે। એક બાજુ સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન કરવામાં આવે છે, તો બીજી તરફ કરંજ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં સફાઈ અભિયાનના ધજાગરા ઉડતા નજરે પડી રહ્યા છે। આ માર્ગ પરથી નેતાઓ, અધિકારીઓ, રાજકારણીઓ, સરપંચો, જનપ્રતિનિધિઓ, આગેવાનો પસાર થતા હોવા છતાં કચરાના ઢગલા કે ખુલ્લી ગટર નજરે પડતી નથી। એ નવાઈની વાત કહેવાય। આ માર્ગ ઉપરથી પસાર થતા નેતાઓ કે પછી રાજકારણીઓ, જનપ્રતિનિધિઓ કેટલીક જગ્યાએ હાથમાં ઝાડુ લઈ સફાઈ કરતા ફોટોગ્રાફી કરાવતા અચકાતા નથી, ત્યારે જાહેર માર્ગ પર ફેલાતી ગંદકી મુદ્દે કેમ ચૂપ છે એ કાંઈ સમજાતું નથી। માર્ગ ઉપર કપડાના ઢગલાને કારણે રોગચાળો માથું ઉંચકે તો નવાય નહીં। જવાબદાર તંત્ર દ્વારા વહેલી તકે સફાઈ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે। સંવાદદાતા નિલય ચૌહાણ, કલમયુદ્ધ સમાચાર, માંગરોળ।